ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેકે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 18 છે આપણે એની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ અને અત્યારે આપણે 11 સાયન્સની અંદર આપણે માનવ દેહ ધર્મ વિદ્યા છે આપણે એ યુનિટની આપણે સ્ટડી કરીએ છીએ. ક્લિયર? તો આ યુનિટની અંદર આપણે ચેપ્ટર 16 છે આપણે કમ્પ્લીટ કર્યું, ચેપ્ટર 17 છે આપણે કમ્પ્લીટ કર્યું અને અત્યારે આપણે આ વીકમાં આપણે ચેપ્ટર 18 છે આપણે એની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? અને આપણે એ પણ આપણે ખ્યાલ છે કે ચેપ્ટર 18 છે એ બધા ચેપ્ટર જોડે કનેક્ટેડ છે. ક્લિયર? તો આપણે આજે આપણે શું સ્ટડી કરવાના છીએ, તો આજે આપણે આરબીસી શું છે, ડબલ્યુબીસી શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? હવે એ સ્ટડી શરૂ કરી એની પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું સ્ટડી કરેલું તો આપણે એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું, તો રુધિર છે. ક્લિયર? તો રુધિરને આપણે બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ, એક રુધિર રસ અને બીજું છે રુધિર કોષો. તો રુધિર રસ છે તમને 55% જોવા મળે, રુધિર કોષો છે તમને 45% તમને જોવા મળે. ક્લિયર? તો રુધિર રસની અંદર તમારે 90 થી 92% જેટલું પાણી આવેલું હશે, 6 થી 8% જેટલું પ્રોટીન આવેલું હશે અને બાકીનું જે વધ્યું છે એને અન્ય પદાર્થો આવેલા હશે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું તો પાણી શું કરે, તો દ્રાવક તરીકેનો યુઝ કરવામાં આવે. ક્લિયર? પછી પ્રોટીન અંદર ફાઇબ્રિનોજન છે આપણે રુધિર છે જામી જવા માટે જરૂરી છે. ક્લિયર? આલ્બ્યુમિન છે તમને શું ઓસ્મોટિક સંતુલન અને પીએચ બફરિંગ તરીકે કાર્ય કરે. ક્લિયર? પછી ઇમ્યુનોગ્લોબ્યુલિન છે તમને ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે એના માટે તમને કાર્ય કરે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે આ પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલો હતો. ક્લિયર? પછી આપણે જોયેલું હતું કે ઇમ્યુનોગ્લોબ્યુલિન. ક્લિયર? આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી અને આઈજીઈ. ક્લિયર? અને બધાનો આકાર તમને કેવો જોવા મળે, કેપિટલ વાય આકારનો. ક્લિયર? અને શેમાં ઉપયોગી છે, રોગ પ્રતિકારક શક્તિમાં ઉપયોગી છે. ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું, પછી આપણે જોયેલું હતું કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે. ક્લિયર? એની યુરિનની અંદર જો આલ્બ્યુમિન હાજર હોય તો એ વ્યક્તિને કંઈક પ્રોબ્લેમ હશે. ક્લિયર? અને જો યુરિનની અંદર આલ્બ્યુમિન ગેરહાજર હોય તો એ વ્યક્તિ છે તમને તંદુરસ્ત તમને જોવા મળે. એની કિડની છે. ક્લિયર? એનું મૂત્રપિંડ છે તમને તંદુરસ્ત તમને જોવા મળે. જ્યારે જો એના યુરિનની અંદર જો આલ્બ્યુમિન પ્રોટીન હાજર હશે તો મૂત્રપિંડ છે, કિડની છે વ્યવસ્થિત રીતે એનું કાર્ય કરી શકતા હશે નહીં. ક્લિયર? તો તમે કોઈ પણ રિપોર્ટ તમે જુઓ તેમાં જો યુરિનની અંદર જો તમારે આલ્બ્યુમિન પ્રેઝન્ટ હશે તો તમારું મૂત્રપિંડ છે, કિડની છે તમને વ્યવસ્થિત કાર્ય કરતું જોવા મળશે નહીં. ક્લિયર? તો ડોક્ટર છે એ પ્રમાણે તમને મેડિસિન તમને પ્રોવાઈડ કરશે. ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે સીરમ શું છે અને રુધિર રસ શું છે. ક્લિયર? તો જો રુધિર રસમાંથી તમે ફાઇબ્રિનોજન પ્રોટીનને તમે દૂર કરી નાખો તો બાકી જે વધે એને શું કહેવાય, સીરમ કહેવામાં આવે. ક્લિયર? તો સીરમ એટલે શું, રુધિર રસમાંથી તમે ગંથાઈ જવાના કારકો એટલે કે આપણે ફાઇબ્રિનોજન પ્રોટીન છે. ક્લિયર? એ જો એને દૂર કરવામાં આવે. ક્લિયર? તો એને શું કહેવાય, સીરમ કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? રુધિર રસ છે એ જામી જશે. ક્લિયર? રુધિર રસ છે જામી જશે અને જ્યારે સીરમ છે તમને જામશે નહીં. શું કામ? કારણ કે સીરમની અંદર તો ફાઇબ્રિનોજન પ્રોટીન આવેલું નથી. ફાઇબ્રિનોજન પ્રોટીન જે હશે એ જ બરોબર છે જામશે. ક્લિયર? રુધિર રસની અંદર ફાઇબ્રિનોજન પ્રોટીન છે તો એ જામી જશે. ક્લિયર? તો રુધિર જામી જવો, રુધિર ગંથાઈ જવાની ક્રિયા માટે ફાઇબ્રિનોજન અને રુધિર કણિકાઓ જવાબદાર છે. ક્લિયર? પછી આપણે એનસીઈઆરટીમાં ઇમેજ આપેલી છે કે તમને રક્તકણ તમને જોવા મળે, રુધિર કણિકાઓ જોવા મળે, ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ, તટસ્થ કણી શું છે કણિકામય. ડબલ્યુબીસી છે કણિકા વિહીનની અંદર બરોબર છે કે એક કેન્દ્રી કણ બરોબર મોનોસાઇટ છે અને તમને લિમ્ફોસાઇટ તમને જોવા મળે. ક્લિયર? સમજાય છે? તો આપણે એનસીઈઆરટીને જ આ ઇમેજ તમને આપેલી છે. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે સૌથી વધારે પ્રમાણમાં કયા કોષ, રુધિર કોષો જોવા મળે, સૌથી વધારે પ્રમાણમાં રુધિર કોષો આરબીસી જોવા મળે, એના પછી તમને રુધિર કણિકાઓ જોવા મળે અને એના પછી તમને ડબલ્યુબીસી તમને જોવા મળે. ક્લિયર? અને ડબલ્યુબીસીમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે સૌથી વધારે પ્રમાણમાં ન્યુટ્રોફિલ્સ તમને જોવા મળે. ક્લિયર? એના પછી તમને શું જોવા મળે, એના પછી તમને લિમ્ફોસાઇટ તમને જોવા મળે, એના પછી તમને મોનોસાઇટ તમને જોવા મળે. સોરી, આ બરોબર છે. ક્લિયર?
પછી એના પછી તમને શું જોવા મળે, ઇઓસિનોફિલ્સ જોવા મળે અને એના પછી તમને બેઝોફિલ્સ તમને જોવા મળે. ક્લિયર? ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું તો એમાં કાર્ય વિશે શું, સક્રિય ભક્ષક અને બરોબર છે. પછી સક્રિય ભક્ષક તરીકે કોણ કાર્ય કરે, એક તો તમને ન્યુટ્રોફિલ્સ તમને કાર્ય કરે અને તમને મોનોસાઇટ તમને કાર્ય કરે. ક્લિયર? તો હવે આપણે આ ટેબલ છે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે આરબીસી છે શું. ક્લિયર? આપણે નેક્સ્ટ પોઈન્ટ હવે શું જોવાનો છે કે આરબીસી છે શું. ક્લિયર? તો તમે આરબીસી તમે જોઈ શકો કે રુધિરની અંદર તમને આરબીસી છે તમને કેવું જોવા મળે, તો તમને દ્વિઅંતરગોળ તમને જોવા મળે. ક્લિયર? તો આ તમે આ ફિગર છે, આ ફિગરને તમે જુઓ. ક્લિયર? આ તમને કેવી જોવા મળે, દ્વિઅંતરગોળ. ક્લિયર? અંતર એટલે શું, અંદરની સપાટી છે. ક્લિયર? જે બહારની સપાટી છે તમને અંદરની તરફ તમને વળેલી તમને જોવા મળશે. ક્લિયર? તેને શું કહેવાય, દ્વિઅંતરગોળ કહેવામાં આવે. ક્લિયર? તો તમને આરબીસી નો આકાર કેવો જોવા મળશે, દ્વિઅંતરગોળ જોવા મળશે. ક્લિયર? આરબીસી નો આકાર કેવો હશે, દ્વિઅંતરગોળ તમને જોવા મળશે. ક્લિયર? તો આરબીસી શું છે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે અને કેટલું આરબીસી જોવા મળે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી આપણે જોયેલું હતું. ક્લિયર? હવે તમે આરબીસી છે. ક્લિયર? હવે જો તમે આરબીસી છે ને તો આવી રીતે તમે જુઓ, આડી રીતે તમે જુઓ તેનો તમને શું જોવા મળશે, વ્યાસ તમને જોવા મળશે. ક્લિયર? સોરી, તમે આડી રીતે આમ જોશો તો આરબીસી છે અને આડી રીતે તમે જોશો તો એનો તમને જાડાઈ તમને જોવા મળશે. અહીંથી તમે જુઓ. ક્લિયર? અહીંથી તમે જુઓ તો આ પેનની તમને શું જોવા મળશે, જાડાઈ તમને જોવા મળશે. ક્લિયર? પછી તમે આમ જોશો. ક્લિયર? તો પેનની છે બરોબર છે લંબાઈ તમને જોવા મળશે. તો તમે રક્તકણ છે. ક્લિયર? રક્તકણની જાડાઈ કેટલી જોવા મળશે, 2 માઇક્રોમીટર જોવા મળશે. એનો વ્યાસ કેટલો છે, 7.5 માઇક્રોમીટર. ક્લિયર? તો આ 2 પોઈન્ટ યાદ રાખવાના છે. એનો તમને જાડાઈ કેટલી જોવા મળે, 2 માઇક્રોમીટર જોવા મળે. એનો વ્યાસ કેટલો જોવા મળે, 7.5 માઇક્રોમીટર. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે, રક્તકણ છે. ક્લિયર? રક્તકણનું કાર્ય શું છે એમાં તમને શું કામ એનું આપણે નંબર વાઇઝ તમે જુઓ, રક્તકણ અને એ નંબર વાઇઝ તમે જુઓ તો શું છે એ ડિસ્કશન કરવાનું છે કે 1 સેકન્ડ રુધિર છે, આરબીસી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા એને કેટલો સમય લાગે. ક્લિયર? પછી 1 સેકન્ડની અંદર કેટલા ઉત્પન્ન થાય છે, એક આરબીસી ના હિમોગ્લોબિન કેટલા છે એ આપણે ડિસ્કશન કરવાનું છે આ સ્લાઇડની અંદર. ક્લિયર? એટલે તમારે નંબર વાઇઝ આ સ્લાઇડ આપેલી છે કે આરબીસી ના નંબરને આધારે તમે શું એનું છે. ક્લિયર? તો શું છે, રક્તકણ આવેલું છે. ક્લિયર? તો શું કે છે, દર સેકન્ડે 2 થી 3 મિલિયન આરબીસી બને. આપણા શરીરની અંદર એક સેકન્ડની અંદર 2 થી 3 મિલિયન આરબીસી બને. કેટલા બને, 2 થી 3 મિલિયન આરબીસી બને. ક્લિયર? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. બીજું શું, એક રુધિરના ટીપામાં મિલિયન્સ આરબીસી આવેલા હશે. ક્લિયર? ખાલી તમે એક રુધિરનો તમે એક ડ્રોપ તમે લેશો, એક તમે ટીપું લેશો તો એની અંદર તમને મિલિયન્સની સંખ્યામાં તમને આરબીસી તમને જોવા મળે. એક સેકન્ડની અંદર 2 થી 3 મિલિયન્સ આરબીસી બને. ક્લિયર? એક વખત સંપૂર્ણ શરીરમાં આરબીસીને વહન પામતા 20 સેકન્ડ લાગે. ક્લિયર? માની લો કે આરબીસી આ જગ્યાએ આપણે હેડ છે, ક્લિયર, શિર છે ત્યાંથી ને પગના નીચેના ભાગ સુધી પહોંચતા એને ખાલી 20 સેકન્ડનો સમય લાગે. ક્લિયર? તો 20 સેકન્ડની અંદર આરબીસી છે અહીંથી ઉપરથી નીચેની તરફ તમને પહોંચી જશે. ક્લિયર? પછી શું છે, એક આરબીસીમાં 1 મિલિયન O2 અણુ ધરાવે. કેટલા ધરાવે, 1 બિલિયન. આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે એક આરબીસી ની અંદર આપણે 74 લાખ જેટલા તમને શું જોવા મળે, હિમોગ્લોબિન અણુ જોવા મળે. આપણી સરેરાશ વાત કરેલી હતી. અમુક આરબીસી ની અંદર 40 લાખ જોવા મળે, અમુક ની અંદર 50 લાખ જોવા મળે. એ તો કયા ટાઈપનું પ્રાણી છે એની આરબીસી કેવું છે એના આધારે એનું તમને ડિપેન્ડ કરે. ક્લિયર? તો એક આરબીસી ની અંદર કેટલા જોવા મળે, આપણે માની લઈએ કે આપણે 74 લાખ જેટલા આપણે હિમોગ્લોબિન જોવા મળે. ક્લિયર? હવે એક હિમોગ્લોબિનમાં 4 ઓક્સિજન અણુ આવેલા હોય તો એવી રીતે તમે ડિસ્કશન કરો તો તમે બિલિયન્સ ની અંદર તમારે એક આરબીસી ની અંદર ઓક્સિજન અણુ જોવા મળે. ક્લિયર? એક આરબીસી માં તમને બિલિયન્સ O2 તમને જોવા મળે. ક્લિયર? પછી એ જે એક પોઈન્ટ છે કે આરબીસી છે આપણા મનુષ્યની વાત કરવામાં આવે તો મનુષ્યમાં આરબીસી છે 120 દિવસનો તમને આયુષ્ય ધરાવે.
ક્લિયર? કેટલું ધરાવે? 120 દિવસનું. 120 દિવસ પછી આરબીસી છે મૃત્યુ પામશે. ક્લિયર? તો એ કઈ રીતે મૃત્યુ પામે એ પણ આપણે ડિસ્કશન કરશું. કઈ જગ્યાએ મૃત્યુ પામે એ પણ આપણે ડિસ્કશન કરશું. કઈ જગ્યાએ ઉત્પન્ન થાય એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આ સ્લાઇડ છે એ તમને નંબર વાઇઝ તમને સ્લાઇડ આપેલી છે કે આરબીસી ની અંદર કેટલા તમને ઓક્સિજન જોવા મળે, એક બરોબર આરબીસી ને ઉપરથી નીચે પહોંચતા કેટલો સમય લાગે, એ નંબર વાઇઝ હતું. એટલે માટે આપણે એક સ્લાઇડ છે આપણે બનાવેલી છે. ક્લિયર? હવે આપણે એનસીઈઆરટી માં આપણે એન્ટર થઈએ કે આપણે આરબીસી વિશે આપણી એનસીઈઆરટી આપણી ટેક્સ્ટ બુક છે, આપણી પ્રિય પુસ્તક એનસીઈઆરટી છે, એ શું કહેવા માંગે છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો શું છે? ઇરિથ્રોસાઇટ કહેવાય અથવા રાતા રુધિર કોષો કહેવાય, તો એને રક્તકણ કહેવામાં આવે. તો તમે એને 3 પ્રકારે તમે કહી શકો. ઇરિથ્રોસાઇટ કહેવામાં આવે, આરબીસી કહેવામાં આવે, રાતા રુધિર કોષો કહેવામાં આવે, અથવા એને રક્તકણ કહેવામાં આવે. તો બધા નામ તમારે યાદ રાખવા પડે. ઇરિથ્રોસાઇટ કહે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આરબીસી રક્તકણની જ વાત કરે છે. ક્લિયર? અને શું કહે છે? તો અન્ય રુધિર કોષો કરતા તમને વધુ તમને જોવા મળે. ક્લિયર? એક રુધિર કોષ બાકીના રુધિર કોષો છે એના કરતા સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે. આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? એક સ્વસ્થ પુખ્ત માણસની અંદર રક્તકણમાં રુધિરમાં આશરે 5 મિલિયનથી 5.5 મિલિયન પ્રતિ ઘન મિલીમીટર જોવા મળે. ક્લિયર? તો 1 મિલીમીટરની અંદર 1 મિલીલીટરની અંદર બરોબર છે 5 થી 5 લાખ જેટલા તમને આરબીસી તમને જોવા મળે, રક્તકણ તમને જોવા મળે. ક્લિયર? તો તમારે એનસીઈઆરટીમાં 5 થી 5.5 મિલિયન આપેલું છે. ક્લિયર? પછી શું કે છે? એક પુખ્તમાં રક્તકણો છે લાલ અસ્થિ મજામાં તમને ઉત્પન્ન થશે. ક્યાં ઉત્પન્ન થશે? અસ્થિ મજાની અંદર તમને ઉત્પન્ન થશે. આરબીસી ઉત્પન્ન ક્યાં થશે? અસ્થિ મજાની અંદર ઉત્પન્ન થશે. એનું મૃત્યુ ક્યાં થશે? બરોળની અંદર તમને થશે. ક્યાં જોવા મળે? બરોળ. ક્લિયર? અને બરોળ આપણે ક્યાં આવેલું છે? આપણે જ્યારે આપણે 16મું ચેપ્ટર ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે શું જોયેલું હતું કે નાનું આપણે જે મોટું આંતરડું છે, ક્લિયર, બરોળના ભાગેથી આમ નીચેની તરફ તમને વળાંક વળે એટલે આપણે એ આંતરડાના ભાગને આપણે શું કીધેલું હતું કે અધોગામી ભાગ કીધેલું હતું. ક્લિયર? તમને યાદ હોવું જોઈએ. ક્લિયર? તો જે આરબીસી છે અસ્થિ મજાની અંદર ઉત્પન્ન થશે. એનું મૃત્યુ ક્યાં થશે? બરોળની અંદર થશે. અને કઈ રીતે થશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? મોટા ભાગના સિસ્ટમમાં રક્તકણો છે તમને કોષ કેન્દ્ર વિહીન હોય છે. એનો આકાર તમને કેવો હોય? દ્વિઅંતર્ગોળ હોય. ક્લિયર? એટલે હજી એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ પુખ્ત આરબીસી હશે, ક્લિયર, એની અંદર તમને કોષ કેન્દ્ર તમને જોવા મળશે નહીં. પુખ્ત આરબીસી ની અંદર કોષ કેન્દ્ર જોવા મળશે નહીં. એક વસ્તુ યાદ રાખજો. તો કોષ કેન્દ્ર વિહીન તમને કોષ કહે તો કયો આવશે? આરબીસી આવશે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે ચેપ્ટર 8 છે એમાં પણ કરેલું હતું કે આરબીસી ની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળશે નહીં. તો આરબીસી છે શું? તો એક થેલી છે અને એની અંદર તમારા હિમોગ્લોબિનના અણુ ભરેલા છે. ક્લિયર? એ પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. એમનો જે લાલ રંગ છે બરોબર છે, એક લોહયુક્ત એક સંયુગ્મ એક પ્રોટીન જોવા મળે જેને હિમોગ્લોબિન કહેવાય, એના કારણે તમને જોવા મળે. ક્લિયર? તો આપણે હિમોગ્લોબિન પ્રોટીન છે એની અંદર તમને હિમોગ્લોબિન તમને હિમ ગ્રુપ આવેલો છે અને તમને આયર્ન એટલે લોહયુક્ત એક ગ્રુપ આવેલો હશે. એના કારણે આરબીસી નો તમને રંગ છે તમને લાલ કલરનું જોવા મળે. ક્લિયર? અને એ આરબીસી લાલ રંગનું છે એટલા માટે જ આપણું રુધિર છે તમને લાલ રંગનું જોવા મળે. ક્લિયર? સમજાય છે? તો આપણું આરબીસી છે તમને અસ્થિ મજામાં ઉત્પન્ન થશે. એનું મૃત્યુ છે બરોળની અંદર થશે. ક્લિયર? એ તમને કોષ કેન્દ્ર વિહીન તમને જોવા મળશે. એનો આકાર તમને દ્વિઅંતર્ગોળ તમને જોવા મળશે. ક્લિયર? તો તમને એ ઇમેજ બતાવેલી છે બરોબર છે. તો તમને ક્યાંથી ઉત્પન્ન થશે? લાલ અસ્થિ મજામાંથી. ક્લિયર? તો આ જે આ ભાગ છે, ક્લિયર, આ શું છે? આ ભાગ છે એ શું છે? લાલ અસ્થિ મજા છે. ક્લિયર? એમાંથી તમને હિમેટોપોએસિસ થોડું બરોબર છે એક કોષ ઉત્પન્ન થશે અને એમાંથી આરબીસી, ડબલ્યુબીસી અને રુધિર કણિકા છે એમાં વિભાજિત થશે. ક્લિયર? હિમેટોપોએસિસ એટલે શું? કે રુધિર કોષો છે એનું ઉત્પન્ન થવાની ક્રિયા. હિમેટોપોએસિસ એટલે શું થશે? રુધિર કોષો છે એનું ઉત્પન્ન થવાની ક્રિયાવિધિ. એને શું કહેવાય? હિમેટોપોએસિસ કહેવામાં આવે. ક્લિયર?
તેના દ્વારા તમને આરબીસી ઉત્પન્ન થશે, ડબલ્યુબીસી ઉત્પન્ન થશે અને તમને રુધિર કણિકા છે તમને ઉત્પન્ન થતી તમને જોવા મળશે. ક્લિયર? તો રુધિર કોષો છે આરબીસી છે તમને ક્યાંથી ઉત્પન્ન થશે? લાલ અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થશે. ક્લિયર? એનું આયુષ્ય કેટલું? 120 દિવસનું. એનો આકાર કેવો? દ્વિઅંતરગોળ. ક્લિયર? એમાં તમને કોષ કેન્દ્ર જોવા મળે તો ન જોવા મળે. ક્લિયર? એમાં હિમોગ્લોબિન આવેલું છે, હિમોગ્લોબિન ની અંદર હિમ ગ્રુપ અને શું આવેલું છે? આયર્ન ગ્રુપ. એના કારણે તમને લાલ રંગનું તમને જોવા મળે. ક્લિયર? તો સ્વસ્થ વ્યક્તિમાં દર 100 મિલી રુધિરે તમને 12 થી 16 હિમોગ્લોબિન આવેલું હશે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 17 ની અંદર આપણે હિમોગ્લોબિન છે એની અંદર હિમ ગ્રુપ આવેલું છે, એની અંદર આયર્ન ગ્રુપ આવેલું છે, એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું. અને આપણે આગળ પણ જોશું કે હિમોગ્લોબિનમાં હિમ ગ્રુપ ક્યાં આવેલું હશે અને આયર્ન ગ્રુપ ક્યાં જોવા મળશે અને ઓક્સિજન ક્યાં જોડાશે. ક્લિયર? તો શું કહે છે? એક સ્વસ્થ વ્યક્તિ હશે એમાંથી 100 મિલીમાં તમને 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન તમને જોવા મળે. ક્લિયર? આ પુખ્ત વાત કરી છે. તો પુખ્ત સ્ત્રી હશે બરોબર છે તો એની અંદર 12 થી 14 જેટલું 12 થી 14 ગ્રામ જેટલું તમને હિમોગ્લોબિન જોવા મળશે પુખ્ત સ્ત્રીની અંદર. પુખ્ત પુરુષની અંદર વાત કરીએ તો 15 થી 16 જેટલું તમને જોવા 14 થી 16 તમને જોવા મળશે. ક્લિયર? આ પુખ્ત પુરુષની અંદર 14 થી 16 ગ્રામ જેટલું તમને હિમોગ્લોબિન જોવા મળશે. ક્લિયર? 12 થી 14 ગ્રામ જેટલું તમને પુખ્ત સ્ત્રીની અંદર હિમોગ્લોબિન જોવા મળશે. ક્લિયર? તો એ નોર્મલ રેન્જ છે. ક્લિયર? અમુકમાં જો હિમોગ્લોબિનનું લેવલ ઓછું થઈ જાય, ક્લિયર, તો ઓક્સિજન છે એની પરિવહન ક્ષમતા તમારે ઓછી થઈ જશે. ક્લિયર? તો જે શ્વાસ લેવામાં તકલીફ પડતી તો હિમોગ્લોબિનનું લેવલ ઓછું થઈ જાય તો શ્વાસ લેવામાં ઘણી વખત તકલીફ પડે. ક્લિયર? શું કામ? કારણ કે હિમોગ્લોબિન ઓછું છે તો એમાં તમને હિમ ગ્રુપ આવેલો હશે તો એ આપણે જે પ્રોટીન છે એ ગેરહાજર હશે, ઓછું હશે. ક્લિયર? અને ઓક્સિજન ઓછું જોડાશે. ક્લિયર? આ અણુઓ શ્વસન વાયુઓના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે. અને કઈ રીતે હિમોગ્લોબિન છે O2 અને CO2 નું વહન કરાવે છે એ પણ આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 17 ની અંદર આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? રક્તકણનો સરેરાશ જીવનકાળ કેટલો જોવા મળે? 120 દિવસનો તમને જોવા મળે. કેટલો હોય? 120 દિવસનો. ક્લિયર? ત્યારબાદ તે બરોળ એટલે રક્તકણોનું કબ્રસ્તાનમાં તમને નાશ પામશે. ક્લિયર? તો જે બરોળ છે એને શું કહેવામાં આવે? રક્તકણોનું કબ્રસ્તાન કહેવામાં આવે. શું કામ? કારણ કે બરોળની અંદર રક્તકણો છે તમને નાશ તમને પામશે. ક્લિયર? સમજાય છે? હવે એક વસ્તુ યાદ રાખજો કે આપણે શું વાત કરી કે આપણે આરબીસી છે. ક્લિયર? આરબીસી નો આપણે જાડાઈ કેટલી વાત કરી? 2 માઇક્રોમીટર જાડાઈ વાત કરી. 7.5 માઇક્રોમીટર જેટલું એનો વ્યાસ તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે એ પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ કે આપણે જે રક્તકણ છે એ બરોળમાં કઈ રીતે નાશ પામે. ક્લિયર? આરબીસી છે, ક્લિયર, એ તમે ક્યાં જોવા મળે? રુધિર વાહિનીની અંદર જોવા મળે. ક્લિયર? માની લો કે રુધિર વાહિની છે. ક્લિયર? આવી રીતે છે તો આમાંથી તમારે રક્તકણ છે એનો વહન પામશે. ક્લિયર? આ રક્તકણ છે. ક્લિયર? હવે જો રુધિર વાહિની છે એ જો નાની હશે તો રક્તકણ આપણે માની લઈએ. ક્લિયર? તો તમને દ્વિઅંતરગોળ એટલે કે તમને આ ટાઈપનો તમને રક્તકણ જોવા મળે. આ નોર્મલી આપણે વાત કરીએ. ક્લિયર? નોર્મલી રુધિર વાહિનીમાં વહન કરવું હોય તો રુધિર જે આરબીસી છે તમને આવી રીતે તમને વહન પામશે. ક્લિયર? તો એની સાઇઝ છે, રુધિર વાહિનીનો વ્યાસ છે એ વ્યાસ તમને આરબીસીની વ્યાસ કરતા મોટો જોવા મળશે. એટલે રક્તકણ છે એ ઇઝીલી તમને વહન પામશે. ક્લિયર? હવે ઘણી જગ્યાએ એવું થશે કે રુધિર વાહિનીનો વ્યાસ છે એકદમ ઓછો જોવા મળશે. રુધિર વાહિનીનો વ્યાસ છે તમને ઓછો જોવા મળશે. ક્લિયર? રુધિર વાહિનીનો વ્યાસ છે માની લો કે ઓછો થઈ ગયો તો હવે આરબીસી ને આની અંદર વહન કરવું હોય તો શું કરશે? આરબીસી છે આવી રીતે થઈ જશે. ક્લિયર? એકદમ તમને બે ભાગ હતા બરોબર. આરબીસી નોર્મલી કેવું હતું કે આવી રીતે તમને જોવા મળે. ક્લિયર? નોર્મલ આરબીસી છે તમને આ ટાઈપનું જોવા મળશે. ક્લિયર? હજી બે ભાગ છે. ક્લિયર? જો રુધિર વાહિનીનો વ્યાસ નાનો હશે તો બે ભાગ છે તમને એકદમ ટૂંકા થઈ જશે તો આ ટાઈપનો થઈ જશે. ક્લિયર? હવે એને વહન પામવું હશે તો આવી રીતે વહન પામશે.
ક્લિયર? તો એમાં તો કાંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ પ્રોબ્લેમ ક્યાં આવશે કે જેમ જેમ રુધિર આપણે શું કીધું રક્તકણનું આયુષ્ય કેટલું હશે 120 દિવસનું હશે. ક્લિયર? બરોબર છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ પછી આપણે જોઈએ કે એક બરોબર છે એક ઘર છે. ક્લિયર? તમે નોર્મલી તમે આપણે ઘર છે કે આકૃતિમાં તમે દોરતા હોય તો તમને આવી રીતે આપણે દર્શાવતા હોઈએ. ક્લિયર? આ શું છે? ઘર છે. ક્લિયર? અહીંયા શું છે? એક દરવાજો છે. અહીંયા શું છે? એક બારી છે. શું આવેલું છે? એક બારી આવેલી છે. ક્લિયર? હવે દરવાજો બહારથી લોક છે, અહીંયા એને લોક મારી દીધો. ક્લિયર? હવે કંઈક એની અંદર એક બરોબર છે 6 વર્ષનું એક બાળક હતું, એક 20 વર્ષનો એક વ્યક્તિ હતો અને એક 65 એક 70 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ હતા. કેટલા હતા? એક 6 વર્ષનું એક બાળક હતું. ક્લિયર? એક 20 વર્ષનો એક યુવાન હતો અને એક માની લો કે એક 70 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિ હતા. હવે એ 3 વ્યક્તિ ઘરની અંદર હતા. ક્લિયર? 3 વ્યક્તિ ઘરની અંદર હતા. હવે બહારથી લોક મારેલું છે. ક્લિયર? હવે ઘરની અંદર કંઈક એવો પ્રોબ્લેમ થયો, એ કંઈક ઇમરજન્સી આવી. ક્લિયર? માની લ્યો કે ઘરની અંદર ગેસ ચાલુ હતો અને કોઈકે દિવસે સળગાવ્યું તો ઘરની અંદર આગ લાગી ગઈ. ક્લિયર? તો હવે બહારથી તો લોક મારેલું છે ઘરની અંદર, તો દરવાજાથી તો બહાર નીકળી શકવાના નથી. તમે બહાર નીકળવું છે તો ક્યાંથી નીકળશે? બારીમાંથી નીકળશે. ક્યાંથી નીકળશે? બારીમાંથી. ક્લિયર? તો આ બારીમાંથી પહેલા 6 વર્ષનો વ્યક્તિ બહાર નીકળશે. તમે જોયેલું હશે કે જે નાના વ્યક્તિ હશે, ક્લિયર, એના તમે કોઈ પણ અંગને તમે ઇઝીલી તમે વાળી શકશો. ક્લિયર? તો જ્યારે 6 વર્ષનો વ્યક્તિ છે તમે ઇઝીલી નીકળી જશે. ક્લિયર? પછી બીજો આવ્યો 20 વર્ષનો વ્યક્તિ. ક્લિયર? તો 20 વર્ષનો વ્યક્તિ પણ ઇઝીલી તમે નીકળી જશે. ક્લિયર? પછી કોણ નીકળશે? 60 વર્ષનો વ્યક્તિ. ક્લિયર? તો 60 વર્ષનો વ્યક્તિ છે તમે બારી કૂદવામાં તમે સક્ષમ નથી. શું કામ? કારણ કે જો બારી કૂદી શકે તો એના હાથ છે અથવા પગ છે ભાંગી જશે. ક્લિયર? અથવા એનું વ્યક્તિ અથવા એ પોસિબિલિટી છે કે વ્યક્તિ છે બહાર નીકળી પણ ન શકે, અથવા નીકળે તો એ પોસિબિલિટી છે કે એના હાથ છે અથવા પગ છે તમારે તૂટવાની શક્યતા રહેશે અને એને નીકળવામાં વાર લાગશે. ક્લિયર? સમજાણું? આ એક્ઝામ્પલ સમજાણું? એક્ઝામ્પલ રિલેટેડ આપણે હિમોગ્લોબિન છે, આપણે જે રક્તકણ છે એનો આપણે પોઈન્ટ આપણે સમજીએ. ક્લિયર? તો આ શું છે? રક્તવાહિની છે. ક્લિયર? આ નોર્મલ માની લો કે આ નોર્મલ રક્તવાહિની છે. તમારે આરબીસી તો વહન પામી જશે. ક્લિયર? માની લો કે રક્તવાહિની છે ક્લિયર એકદમ પાતળી છે. કેવી છે? એકદમ રક્તવાહિની છે પાતળી છે. તો આપણે વાત કરી કે 6 વર્ષનો વ્યક્તિ નીકળી ગયો, 6 વર્ષનો બાળક નીકળી ગયો, 20 વર્ષનો વ્યક્તિ નીકળી ગયો. તો આરબીસી કઈ રીતે નીકળશે? તો એના બીજી પાખિયા હતા બરોબર આમ વાળી દેશે એટલે આરબીસી નીકળી જશે. હવે થશે શું કે 60 વર્ષનો વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિ તો એ નીકળી ન શક્યો. તો આપણે શું આપણે માન્યું કે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જશે તેમાં હાઈ છે એનો જે શરીર છે શરીર સારી રીતે કાર્ય કરી શકશે નહીં. તો એવી જ રીતે આરબીસીમાં થશે. ક્લિયર? આરબીસીમાં અંદર શું થશે? જેમ જેમ એનું આયુષ્ય વધશે, ક્લિયર, તો એ આયુષ્ય વધશે તો એ વ્યવસ્થિત કાર્ય કરી શકશે નહીં. ક્લિયર? તો આપણે એમ કહીએ કે લચિકતાપણું જોવા મળે. લચિકતાપણું એટલે શું કે નાના વ્યક્તિ હશે, ક્લિયર, એ ડાન્સ કરતા હશે તો હાથ છે પગ છે ગમે એ રીતે વાળી શકશે. જ્યારે તમે 60 વર્ષનો વ્યક્તિ છે ડાન્સ કરશે તો હાથ પગ ગમે એમ વાળી શકશે નહીં. શું કામ? કારણ કે એના શરીરની અંદર લચિકતાપણું જોવા મળતું નથી. ક્લિયર? તો એકદમ કઠણ જેવું થઈ જાય. ક્લિયર? એના શરીરને આપણે હાથ આમ વાળવું હોય, ક્લિયર, તો નાના વ્યક્તિ છે એનો તમે હાથ ઇઝીલી તમે વાળી શકશો. ક્લિયર? આમ તમે ગમે એને તમે કરી શકો. જે 60 વર્ષનો વ્યક્તિ છે એને તમે કરી શકશો નહીં. તો એનું લચિકતાપણું છે તમને નાશ પામશે. ક્લિયર? તો હવે શું થશે? આરબીસી નું માની લે કે 119 કે 120 દિવસ થઈ ગયા. ક્લિયર? એ બરોડની અંદર આવ્યું અને બરોડની અંદર રુધિર વાહિની છે એનો વ્યાસ એકદમ ઓછો જોવા મળે. આખા શરીરમાં રુધિર વાહિનીનો વ્યાસ છે તમને બરોડની અંદર એકદમ ઓછો જોવા મળશે. હવે વ્યાસ ઓછો છે તો રુધિર વાહી રક્તકણને પસાર થવું હોય તો એને શું કરશે? આવી રીતેના જે બે બરોબર ભુજા હતી એવી રીતે આમ વળી જશે, વળશે જેવો એટલે એવો તૂટી જશે. તૂટશે એટલે એનું નાશ પામશે. ક્લિયર? માની લો કે બરોબર આવી રીતે નોર્મલ રક્તકણ છે. ક્લિયર? હવે એનો જે આ રક્તકણ છે આ વાહિનીમાંથી પસાર થઈ શકશે નહીં. ક્લિયર? હવે એને પસાર થવું હોય તો શું કરશે કે આવી રીતે કરશે. ક્લિયર? બે ભુજા છે આમ ટૂંકી વળી ગઈ. હવે જેમ ટૂંકી વળશે તો રુધિર વાહિનીમાં જશે તો એ ભુજા છે આમ તૂટી જશે. ક્લિયર? અહીંથી બે ભાગ થઈ જશે.
ક્લિયર? તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે એનો હાથ છે તમે પાછળની તમે ધકેલશો તો એને વાર લાગશે અથવા હાથ છે તૂટવાની શક્યતા રહેશે. ક્લિયર? તો એ રીતે છે બરોબર છે કે આરબીસી તૂટી જશે અને એનો નાશ થશે. ક્લિયર? તો રક્તકણનો નાશ ક્યાં થશે? બરોની અંદર થશે. શું કામ? કારણ કે એક તો એનું આયુષ્ય વધતું જશે, એનું લચકતાપણું ઘટે છે અને સૌથી રુધિરવાહિની છે એનો વ્યાસ સૌથી ઓછામાં ઓછો ક્યાં જોવા મળે? બરોળની અંદર જોવા મળે. ક્લિયર? અને રક્તકણનો નાશ પામશે. તો તમને પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે રક્તકણનો નાશ કબ્રસ્તા આપણે રક્તકણનો નાશ છે એ રુધિર આપણે બરોળની અંદર શું કામ થાય? ક્લિયર? હવે શું કહે છે? હિમોગ્લોબિન છે દરેક આરબીસીમાં 280 મિલિયન જેટલા એચબી પરમાણુ તમને જોવા મળે. 280 મિલિયન એટલે શું થશે કે તમે નોર્મલી તમને 28 કરોડની વાત કરે છે. કેટલા? 28 કરોડની વાત કરે, 28 લાખની વાત કરે છે. 28 લાખ સોરી, બરોબર છે. 280 મિલિયન એટલે કે તમને હિમોગ્લોબિન છે એક આરબીસી ની અંદર તમને 280 મિલિયન પરમાણુ તમને જોવા મળે. એની અંદર તમને એક હિમ ગ્રુપ જોવા મળે અને એક પોલીપેપ્ટાઇડ ચેન એટલે ગ્લોબ્યુલિન પ્રોટીન એક પોલીપેપ્ટાઇડ ચેન તમને જોવા મળે. ક્લિયર? એ પણ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે ક્યાં ચેપ્ટર 9 ની અંદર કે હિમોગ્લોબિન છે તમને ચતુર્થક પ્રોટીનનો બંધારણ દર્શાવે છે. એની અંદર તમને 4 અલગ અલગ 2 આલ્ફા સીટ અને 2 બીટા સીટ તમને જોવા મળે. ક્લિયર? અને હિમમાં તમને સરફેસ ઉપર તમને એક રિંગ જોવા મળે અને આયન તમને જોવા મળે. ક્લિયર? તો આ શું છે? આ હિમોગ્લોબિન છે. ક્લિયર? આ જે આલ્ફા સીટ છે, આ બીટા સીટ છે અને તમને બીટા સીટ છે. ક્લિયર? તો હિમોગ્લોબિનનું ચતુર્થક બંધારણ થઈ ગયું. ક્લિયર? હવે આ શું થઈ ગયું? એક હિમ ગ્રુપ આવેલો છે. ક્લિયર? અને એની ફરતે તમને એક આયનની તમને એક એફીની તમને એક રિંગ આવેલી છે. ક્લિયર? એની જોડે તમારે ઓક્સિજન છે તમારે બાઇન્ડ થશે. ક્લિયર? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે આ ફિગરની અંદર તમે જોઈ શકો કે આ ભાગ ઉપર તમે ક્લિયર આ ભાગ ઉપર તમે જુઓ તો તમને શું જોવા મળશે? વચ્ચે એક બ્લેક કલરનું જોવા મળશે એને શું કહેવાય? હિમ ગ્રુપ કહેવામાં આવે. અને એની ફરતે એક જે રિંગ જોવા મળે છે એની છે આયન અને Fe+2 ની રિંગ છે. ક્લિયર? અને એની જોડે આવે ઓક્સિજન તમને અણુ તમને જોડાશે. ક્લિયર? હવે આપણે આરબીસી નું આપણે ડિસ્કશન કર્યું કે આરબીસી શું છે. ક્લિયર? એના ભાગ કેટલા જોવા મળે, એનું કાર્ય શું છે, નંબર વાઇઝ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? બરોની અંદર શું કામ નાશ પામે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે હમણાં લાસ્ટ પોઈન્ટમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે લ્યુકોસાઇટ એટલે WBC. શું જોવાનું છે? નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે WBC. ક્લિયર? તેમાં તમને શ્વેતકણ એટલે હિમોગ્લોબિન અભાવને કારણે તે રંગહીન પ્રવાહી તમને જોવા મળે. હવે WBC છે એ રંગહીન શું કામ જોવા મળે? કારણ કે એની અંદર તમારે શું જોવા મળતું નથી? હિમોગ્લોબિન જોવા મળતું નથી. એના કારણે WBC છે તમને રંગહીન જોવા મળે. ક્લિયર? તે શ્વેત રુધિર કોષો અથવા WBC કે વ્હાઇટ બ્લડ સેલ અથવા લ્યુકોસાઇટ કહેવાય અથવા વ્હાઇટ બ્લડ કોર્પલ્સ કહેવામાં આવે તરીકે ઓળખવામાં આવે. તો રુધિર કોષો છે શ્વેત રુધિર કોષો છે એના અલગ અલગ પ્રકાર છે. એક તો WBC છે. ક્લિયર? પછી તમને સફેદ રુધિર કોષો કહેવામાં આવે અથવા એને બરોબર છે કે વ્હાઇટ બ્લડ સેલ કહેવામાં આવે, વ્હાઇટ બ્લડ કોર્પલ્સ કહેવામાં આવે, તો લ્યુકોસાઇટ કહેવામાં આવે. એના અલગ અલગ નામ આપેલા છે. ક્લિયર? તો એ કોઈ પણ નામ રીતે તમને પૂછાઈ શકે. ક્લિયર? હવે આપણે શું ડિસ્કશન કર્યું? તે કોષ કેન્દ્ર યુક્ત હશે અને તુલનાત્મક રીતે ઓછા કે જેની ઘન મિલીમીટર રુધિરમાં 6 થી 8,000 સંખ્યામાં જોવા મળે. ક્લિયર? તો આપણે જ્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટેબલ જોયેલું હતું એ ટેબલમાં આપણે 6 થી 11,000 આપેલું હતું. ક્લિયર? તો નોર્મલી રેન્જ કેટલી હશે? આપણે 6,000 થી 8,000 ની નોર્મલ રેન્જ તમને જોવા મળે. સોરી, એમાં 4,000 થી 11,000 આપેલું હતું. નોર્મલ રેન્જ કેટલી છે? 6 થી 8,000. ક્લિયર? તો મોટા ભાગના વ્યક્તિ છે એમાં આ WBC નું લેવલ કેટલું છે? 6,000 થી 8,000. ક્લિયર? અમુકમાં 5,000 હશે, અમુકમાં 4,000 હશે, પણ મોટા ભાગમાં 6 થી 8,000 ની વચ્ચે તમને જોવા મળશે. ક્લિયર? ને લ્યુકોસાઇટ સામાન્ય રીતે અલ્પજીવી હોય. ક્લિયર? આપણે આરબીસી નું આયુષ્ય કેટલું હતું? 120 દિવસનું. WBC નું આયુષ્ય એના કરતા પણ ઓછું તમને જોવા મળે. WBC નું આયુષ્ય છે એના કરતા પણ તમને ઓછું તમને જોવા મળે. ક્લિયર? તો WBC છે તમને અલ્પજીવી તમને જોવા મળે. ક્લિયર? તો શ્વેતકણોના મુખ્ય 2 પ્રકારો છે, કણિકામય અને કણિકા વિહીન.
क्या तमने 5 प्रकार सॉरी तमे मुख्य 2 प्रकार क्या कणिकामय श्वेतकण અને બીજું છે કણિકા વિહીન શ્વેતકણ ક્લિયર। તો કણિકામય શ્વેતકણ શું છે અને કણિકા વિહીન શ્વેતકણ શું છે હવે આપણે ડિસ્કશન આપણે કરીએ ક્લિયર। તો એનો અલગ અલગ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। તો તમને એક ઇમેજ તમને બતાવેલી છે ક્લિયર। તો ઇમેજ ની અંદર તમને શું બતાવેલું છે કે 5 જે WBC છે એનો આકૃતિ છે વ્યવસ્થિત તમને જોઈ શકાય એવી રીતે તમને આપેલું છે ક્લિયર। તો તમે જોઈ શકો કે આ 5 પ્રકાર છે ક્લિયર। તેમાં પહેલા તમે ઈ વસ્તુ તમે જુઓ કે 5 પ્રકારમાંથી તમે એની અંદર તમે કણિકાઓ તમને ક્યાં જોવા મળે રુધિર જે આપણે વાત કરીએ કે કોષો છે ક્લિયર। તો કોષના કોષ રસની અંદર તમને કણિકા કઈ કઈ જગ્યાએ તમને ક્યાં ક્યાં કોષમાં તમને જોવા મળે ક્લિયર। એક તો ન્યુટ્રોફિલ છે લેપ્ટોથસ્તકણ છે એમાં તમને જોવા મળશે, ઇઓસિનોફિલ્સમાં તમને જોવા મળશે અને તમને બેઝોફિલ્સમાં તમને જોવા મળશે। જ્યારે તમને મોનોસાઇટ હશે અથવા તમને લિમ્ફોસાઇટ છે એમાં તમને કણિકા તમને જોવા મળતી નથી ક્લિયર। તો જે પેલી 3 ફિગર છે ક્લિયર પેલી 3 છે એમાં તમને કણિકા જોવા મળે છે એને શું કહેવાય કણિકામય WBC કહેવામાં આવે ક્લિયર। તો તમે વ્યવસ્થિત તમે જોઈ શકો કે આની અંદર તમને કણિકા તમને જોવા મળે ક્લિયર। તો માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો સ્પેસિફિક સેમ ટાઈપનો તમને કોષો તમને જોવા મળે ક્લિયર। હવે આપણે માઇક્રોસ્કોપની અંદર તમે WBC તમે જુઓ ક્લિયર। માઇક્રોસ્કોપની અંદર WBC તમે જુઓ એને ઓળખવા હોય તો પેલો શું કરવાનું એના કોષની અંદર તમને કણિકા જોવા મળે છે અથવા નથી જોવા મળતી ક્લિયર। જો કણિકા જોવા મળે તેને કણિકામય WBC કહેવાય, ન જોવા મળે તેને કણિકા વિહીન કહેવાય ક્લિયર। કણિકામયની અંદર તટસ્થકણ બેઝોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ જોવા મળે, જ્યારે તમને કણિકા વિહીનની અંદર તમને શું જોવા મળે મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ તમને જોવા મળે ક્લિયર। હવે આપણે એક એક ન્યુટ્રોફિલ શું છે તટસ્થકણ શું છે તમને માઇક્રોસ્કોપની અંદર જુઓ તો તમે શું જોવા મળે તો જે તમને પિંક કલરનું તમને જોવા મળે છે ક્લિયર, ગુલાબી રંગનું તમને જોવા મળે છે સોરી બરોબર છે। તમે જુઓ તો આ ન્યુક્લિયસ છે ક્લિયર। આ શું છે તમને ન્યુક્લિયસ તમને જોવા મળે। તો ન્યુક્લિયસ છે એ તમને અલગ અલગ ખંડોમાં તમને વહેંચાયેલું જોવા મળે ક્લિયર। એને શું કહેવાય બહુખંડી કહેવામાં આવે। તો ન્યુક્લિયર જે તટસ્થકણ છે તમને બહુખંડી તમને જોવા મળે ક્લિયર। એની અંદર જે કણિકાઓ છે તમને બ્લુ કણિકા તમને જોવા મળે ક્લિયર। જે કણિકા છે એ શું છે બ્લુ કણિકા તમને જોવા મળે ક્લિયર, સમજાય છે। તો તમારી ન્યુટ્રોફિલ જો તમે માઇક્રોસ્કોપની અંદર જો તમને આવો કોષ જોવા મળે જે બહુખંડી જોવા મળે એનું કોષ કેન્દ્ર છે એ બહુખંડી હશે ક્લિયર। એ તમને ગુલાબી રંગનું કોષ કેન્દ્ર જેવું જોવા મળશે। એની કણિકાઓ છે ક્લિયર એ બ્લુ રંગની તમને કણિકા જોવા મળે તો એ કોષ કેવો હશે તટસ્થકણ અથવા તમે એને ન્યુટ્રોફિલ્સ તમને કહેવામાં આવે ક્લિયર। હવે જો તમને અમુક કોષ એવા જોવા મળે કે જે તમને એનું કોષ કેન્દ્ર છે તમને 2 ખંડોમાં વિચાયેલું હોય ક્લિયર। તો આ શું છે કોષ કેન્દ્ર છે ક્લિયર। તો તમે જોઈ શકો કે કોષ કેન્દ્ર છે તમને 2 ભાગમાં તમને વિભાજિત જોવા મળશે ક્લિયર। અને એમાં તમને ગુલાબી કણિકાઓ તમને જોવા મળે ક્લિયર। તેને શું કહેવાય ઇઓસિનોફિલ્સ કહેવામાં આવે ક્લિયર। હવે તમને એમ પૂછે કે અમુક બીજો એક કોષ છે જે અથવા તમે દ્વિખંડી અથવા તમે એકખંડી ક્લિયર। ઘણી જગ્યાએ આ તમને આ બે આપણે જોઈએ તો એકચ્યુઅલીમાં 2 ખંડી જ છે ક્લિયર, પરંતુ અમુક જગ્યાએ તમને એમાં એક જ ખંડ જોવા મળે અને એની અંદર જો તમને કણિકા હાજર હોય બરોબર છે પર્પલ કલરની કણિકા હાજર હોય તેમાં શું કહેવામાં આવે એ કોષ કયો થશે આપણે બેઝોફિલ્સ થશે ક્લિયર। હવે જો તમને એક કોષ કેન્દ્ર છે બરોબર છે, એક તો તમને કોષની અંદર તમને કણિકા જોવા મળતી નથી ક્લિયર। બીજો પોઈન્ટ શું કે કોષ કેન્દ્ર છે તમને કિડની શેપ તમને જોવા મળે તો એને મોનોસાઇટ કહેવામાં આવે ક્લિયર। અને જો કોષની અંદર કોષ રસમાં તમને કણિકા જોવા મળતી નથી અને તમને ગોળાકાર કોષ કેન્દ્ર જોવા મળે ક્લિયર બ્લુ આકારનું હોય તો એને શું કહેવાય લિમ્ફોસાઇટ કહેવામાં આવે ક્લિયર। તો આપણે અલગ અલગ કોષો છે ક્લિયર, અલગ અલગ જે WBC છે એનો આકારને આધારે આપણે એને ઓળખવા હોય તો આપણે આ રીતે આપણે ઓળખી શકીએ ક્લિયર। જો બહુખંડી હોય બરોબર છે તો એને આપણે શું કહેવામાં આવે તટસ્થકણ કહેવામાં આવે। દ્વિખંડી હોય ક્લિયર કણિકા જોવા મળે તો એને શું કહેવાય ઇઓસિનોફિલ્સ કહેવામાં આવે। એકખંડી હોય અને કણિકા જોવા મળે અને પર્પલ કલરનું હોય તેને શું કહેવામાં આવે બેઝોફિલ્સ કહેવામાં આવે। કણિકા ન હોય
કિડની શેપનું કોષ કેન્દ્ર હોય તેને આપણે મોનોસાઇટ કહેવામાં આવે, અને કણિકા ન હોય, ક્લિયર, અને કોષ કેન્દ્ર છે તમને ગોળાકાર જોવા મળે તેને શું કહેવાય? આપણે લિમ્ફોસાઇટ કહેવામાં આવે, ક્લિયર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે ફિગર તમને મૂકી દે, તમારી એનસીઆરટીમાં ફિગર આપેલી છે, ક્લિયર, પણ એમાં તમે વ્યવસ્થિત તમે કણિકા કેવી છે કે કોષ કેન્દ્ર કેવું છે તમને આપેલું નથી, એમાં તમે વ્યવસ્થિત જોઈ શકતા નથી, ક્લિયર. તમે આવી ઇમેજ તમને મૂકીએ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ડબલ્યુબીસી છે, આ ન્યુટ્રોફિલ છે, આ બરોબર છે, કે આ ઇઓસિનોફિલ છે, આ બેઝોફિલ છે, આ બરોબર છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ, ક્લિયર. હવે શું કીધું? કણિકા વિહીન એની અંદર તમારે તટસ્થ કણનો સમાવેશ થાય, ક્લિયર, ઇઓસિનોફિલ્સનો સમાવેશ થાય, અને બેઝોફિલ છે તમને કણિકામય તમે શ્વેત કણ કહેવામાં આવે, ક્લિયર. જ્યારે લિમ્ફોસાઇટ છે તો લસિકા કણ છે, તો મોનોસાઇટ છે એને કણિકા વિહીન તમારે કહેવામાં આવે, ક્લિયર. તો જે કણિકામયની અંદર કોનો સમાવેશ થાય આપણે ડિસ્કશન કર્યું, કણિકા વિહીનની અંદર કોનો સમાવેશ થાય ડિસ્કશન કર્યું, એનો આકાર કેવો છે, કોષ કેન્દ્ર કેવું છે, ક્લિયર, એની કણિકા જોવા મળે છે કે નથી મળતી, એના આધારે આપણે ડબલ્યુબીસી છે તમને 5 ટાઈપના તમને જોવા મળે, ક્લિયર. તો આપ તમને આ આકૃતિ જોઈને તમને ખ્યાલ આવી જોઈએ કે કયા પ્રકારનો કોષ કયો છે, ક્લિયર. હવે આપણે ઓલરેડી આપણે આ પોઈન્ટ ડિસ્કશન કરેલો છે કે કયા કોષોનું પ્રમાણ કેટલું તમને જોવા મળે, ક્લિયર. તો તટસ્થ કોણો છે એટલે કે આપણે જે ન્યુટ્રોફિલ છે એ 60 થી 65% જોવા મળે અને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે, ક્લિયર. જ્યારે બેઝોફિલ છે તમને સૌથી ઓછા એટલે 0.5 થી 1% જેટલું તમને જોવા મળે. તો સૌથી વધારે પ્રમાણમાં ડબલ્યુબીસી કયો જોવા મળશે? તટસ્થ કણ જોવા મળશે. સૌથી ઓછા પ્રમાણમાં કયો ડબલ્યુબીસી જોવા મળશે? તો બેઝોફિલ્સ જોવા મળશે, ક્લિયર. તટસ્થ કણ અને એક કેન્દ્રી કણ 6 થી 8% ભક્ષક કોષો જોવા મળે, ક્લિયર. તો આ શું કહે છે? એક કેન્દ્રી કણનું પ્રમાણ કેટલું છે? 6 થી 8%. મોનોસાઇટ છે અથવા એક કેન્દ્રી કણ છે એનું પ્રમાણ કેટલું છે? 6 થી 8%. ઓલરેડી પણ આપણે આ ડિસ્કશન આપણે કરેલું છે, ક્લિયર, સમજાય છે. આ એક પોઈન્ટની અંદર એને 2 પોઈન્ટ ડિસ્કશન કરેલા છે. શું કે છે? એક તો એક કેન્દ્રિકનું પ્રમાણ કેટલું છે એ ડિસ્કશન કર્યું, ક્લિયર. પછી તટસ્થ કોણ અને એક કેન્દ્રિકન જેનું કાર્ય શું? તો ભક્ષક કોષો તરીકે કાર્ય કરે, એ પણ આપણે ડિસ્કશન કરેલું છે, ક્લિયર. તો ભક્ષક કોષો એટલે શું થશે કે કોઈ પણ કોષ છે એને મારી નાખવાનું એને કાર્ય કરશે, એનું ભક્ષણ કરવાનું કાર્ય કરશે, ક્લિયર. તો કોઈ વિદેશી પાર્ટિકલ આવ્યો, બેક્ટેરિયા છે, બરોબર, વાયરસ છે, એને કિલ કરવાનું, એને મારી નાખવાનું કાર્ય કોણ દ્વારા કરવામાં આવશે? તટસ્થ કણ અને બેઝોફિલ્સ કરવામાં આવશે, ક્લિયર. તટસ્થ કણ અને એક કેન્દ્રીય કણ દ્વારા કરવામાં આવશે, બરોબર છે. હવે જે એક કેન્દ્રીય કણનું કાર્ય શું છે એ કે છે તો જે શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મ જીવોનો વિનાશ કરશે, ક્લિયર. તો તટસ્થ કણ અને એક કેન્દ્રીય કણ એનું કાર્ય શું છે? તો કોષોને કિલ કરવાનું કાર્ય કરશે, ક્લિયર, અને સૂક્ષ્મ જીવો છે એને નાશ કરવાનું કાર્ય કરશે, ક્લિયર. આ પોઈન્ટ ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલો છે. બેઝોફિલ્સની અંદર હિસ્ટેમાઇન, સેરોટોનિન, હિપેરિન વગેરેનો સ્રાવ કરે જે સોજાની પ્રતિક્રિયાઓમાં સંકળાયેલા છે, ક્લિયર. કે આપણે સોજો એટલે શું થશે કે કોઈ પણ જગ્યાએ આપણે ગાંઠ થઈ હોય, ક્લિયર, તેમાંથી તમને જે પ્રવાહી નીકળે, ગાંઠ તૂટ્યા પછી તમને જે આમ પ્રવાહી નીકળે, પર્સ કહેવાય, ક્લિયર. શું કહેવાય? પર્સ કહેવામાં આવે, ક્લિયર. શું કહેવામાં આવે? પર્સ કહેવામાં આવે. તો સોજો એટલે શું થશે કે આપણે કોઈ પણ આપણા શરીરની અંદર શું થશે તો માની લે કે કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસ આવ્યા, ક્લિયર, આપણા શરીરની અંદર એન્ટર થયા, ક્લિયર. અથવા શું થશે કે આપણો જ કોઈ કોષ છે જે આપણે નુકસાન પહોંચાડવાનું કાર્ય કરશે, ક્લિયર. તો શું કરશે કે જે આપણા જે બેઝોફિલ્સ છે એ ત્યાં જઈને એને મારશે અને ખુદ પોતે મરી જશે, ક્લિયર. એ સામેવાળાના કોષને મારશે અને ખુદ પોતે મરી જશે, ક્લિયર. તો જે બેઝોફિલ્સ છે, ક્લિયર, તો જે ભાગમાં એને અટેક કરેલો હતો ને એક ગાંઠ જેવી રચના તમને જોવા મળે, ક્લિયર. તો આપણે એનું ઇન્ફ્લામેશન કહેવાય, એને સોજો આવ્યો કહેવાય. સોજો એટલે કે આપણે પડી ગયા હોય, ક્લિયર, અને તમને અહીંયા આર્થમ ભાગમાં તમને જાડો થઈ ગઈ, એને એ પ્રકારનો સોજો નહીં, ક્લિયર. સોજો એટલે શું કે આપણા શરીરની અંદર કોઈ વિદેશી પાર્ટિકલ આવ્યો આપણા શરીરને જે નુકસાન કરે છે, ક્લિયર, એને મારી નાખ્યા પછી જે તમને ગાંઠ જેવી રચના જોવા મળે એને શું કહેવાય? ઇન્ફ્લામેશન અથવા એને સોજો કહેવામાં આવે, ક્લિયર. ઇઓસિનોફિલ છે તમને ચેપથી બચાવ કરે છે અને એલર્જી પ્રક્રિયાઓમાં સાથે સંકળાયેલા છે,
ક્લિયર. તો જે ઇઓસિનોફિલ્સ આપણે લાસ્ટ જોયેલું હતું લેક્ચરમાં કે જે ઇઓસિનોફિલ છે એ પ્રજીવ છે એને મારી નાખવાનું કાર્ય કરશે. કોને? જે અમીબા છે, પેરામીશિયમ જેવા જે પ્રજીવો છે, ક્લિયર, એને મારી નાખવાનું કાર્ય કોણ કરશે? ઇઓસિનોફિલ્સ તમને કરશે. ક્લિયર. અને એલર્જી પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલા તમને જોવા મળશે. ક્લિયર. તો કોઈ પણ એલર્જી થાય છે, ક્લિયર, તો એમાં તમને પ્રક્રિયામાં તમને સંકળાયેલા જોવા મળશે. ક્લિયર. તો આમ ઓલરેડી આપણે બધા જ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરેલા છે, આપણે ખ્યાલ હોવો જોઈએ. તો લસિકાકણ છે 20 થી 25 પ્રકારના જોવા, સોરી, કે લસિકાકણ છે 20 થી 25% જેટલા જોવા મળે. એની અંદર બે લસિકાકણ છે, બી લસિકાકણ અને ટી લસિકાકણ. ક્લિયર. હવે બી અને સી લસિકાકણ છે રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. ક્લિયર. હવે આપણે સમજવાની ટ્રાય કરીએ કે બી લસિકાકણ અને સી લસિકાકણ છે શું. ક્લિયર. હવે આપણા શરીરની અંદર બરોબર છે, આપણે આર્મીની વાત કરવામાં આવે, આપણે આર્મીનું આપણે એક્ઝામ્પલ લઈએ તો અમુક આર્મી છે ક્લિયર, હજી અમુક સૈનિકો છે શું કરશે કે સામેવાળા દુશ્મનોને એની સામે એને મારશે. ક્લિયર. એ એક પ્રકારનો થયો. અને બીજા પ્રકારમાં શું, ગનથી એની સામે હુમલો કરશે. ક્લિયર. તો જે સ્પેસિફિક જે ટુકડી છે, ક્લિયર, એ માની લો કે આપણે જે અમુક સ્પેસિફિક ટુકડી છે, જે હાઈ ટ્રેન ટુકડી છે આર્મીની, એ શું કરશે? દુશ્મનોની અંદર, ઘરની અંદર જશે અને ત્યાં જઈને એને મારશે. ક્લિયર. અને બીજા એવા સૈનિકો જે સરહદ ઉપર જે છે, અહીંથી 5 કિલોમીટર દૂરથી બરોબર છે, એ પોતાના ગનથી એને મારશે. ક્લિયર. તો એ બે પ્રકારના કોષો છે. ક્લિયર. તો એ બે પ્રકારના આર્મી જોવા મળે. તો એવી જ રીતે આપણા શરીરની અંદર બે પ્રકારના કોષો છે. ક્લિયર. એક તો બી લસિકા કોષો અને સી લસિકા કોષો. ક્લિયર. તો સી લસિકા કોષો શું કરશે કે આપણે માની લો કે કોઈ પણ બરોબર છે કે કોઈ બેક્ટેરિયા છે કે કોઈ વાયરસ આપણા શરીરની અંદર એન્ટર થયો. ક્લિયર. તો સી લસિકા કોષો છે એ બેક્ટેરિયા કે વાયરસની પાસે જઈ બેક્ટેરિયા વાયરસને મારી નાખશે. ક્લિયર. એ શું થઈ ગયું? સી લસિકા કોષ થઈ ગયું. બી લસિકા કોષ શું કરશે કે બી લસિકા કોષ એક એન્ટીબોડી ઉત્પન્ન કરશે. શું કરશે? એન્ટીબોડી ઉત્પન્ન કરશે અને ઈ જઈ બરોબર છે આપણે બેક્ટેરિયા કે વાયરસને મારશે. ક્લિયર. તો બી લસિકા કોષો અને સી લસિકા કોષોનું કાર્ય તમે જુઓ તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો બી શું કરશે કે એન્ટીબોડી ઉત્પન્ન કરશે અને બેક્ટેરિયાને વાયરસને મારશે. ક્લિયર. જ્યારે સી લસિકા કોષો શું કરશે કે એ બરોબર છે બેક્ટેરિયા વાયરસની સામે જઈ એને મારશે. ક્લિયર. તો તમને રોગ પ્રતિકારક શક્તિ છે એમાં તમને એના માટે તમને જવાબદાર તમને જોવા મળે. ક્લિયર. હવે તમને એક ઇમેજ બતાવેલી છે. ક્લિયર. તો તમને બી લિમ્ફોસાઇટ છે, બી લસિકાકણ છે. ક્લિયર. પછી તમને ટી લસિકાકણ છે. ક્લિયર. એ તમને જોવા મળે. ક્લિયર. તો ટી સેલ પાછા બે પ્રકારના જોવા મળે. એક સાઇટોટોક્સિક ટી સેલ અને એક ટી હેલ્પર સેલ. સાઇટો એટલે કોષ, ટોક્સિક એટલે ઝેર. ક્લિયર. તો જે કોષને ઝેરી કરી બરોબર, કોષની અંદર અમુક રસાયણો આવેલા હોય. ક્લિયર. એ કોષને આપણા જ શરીરનો કોષ છે એની અંદર અમુક પ્રકારના રસાયણો છે. ક્લિયર. જે આપણા શરીરને નુકસાન પહોંચાડે એમ છે. તો ટીસી કોષ છે. ક્લિયર. કે જે ટીસી કોષ છે એ નિયને જઈને મારી નાખશે. ક્લિયર. ટી હેલ્પર સેલ શું કરશે? બી કોષો, ક્લિયર, અને ટીસી કોષો છે એને હેલ્પ કરશે. ક્લિયર. પરંતુ આ પોઈન્ટ છે એ એકદમ હાઈ લેવલનો પોઈન્ટ છે. બરોબર. અત્યારે તમે એટલું યાદ રાખો કે બી કોષો અને ટી લસિકા કોષો બેમાં ડિફરન્સ શું? એક કોષ છે, ક્લિયર, એ એની સામે જઈને એની સામે હુમલો કરશે. જ્યારે એક કોષ શું કરશે? એન્ટીબોડી ઉત્પન્ન કરશે અને સામેવાળાને મારશે. ક્લિયર. તો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો છે એનો ડિફરન્સ શું છે. ક્લિયર. હવે એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આપણે ડબલ્યુબીસી આપણે કમ્પ્લીટ કર્યું. આપણે શું કમ્પ્લીટ કર્યું? ડબલ્યુબીસી. આરબીસી આપણે કમ્પ્લીટ કર્યું. એના પછી આપણે ડબલ્યુબીસી કમ્પ્લીટ કર્યું. હવે એના પછી આપણે જોવાનું છે રુધિર કણિકાઓ. શું જોવાનું છે? રુધિર કણિકાઓ. તો રુધિર કણિકાઓ છે એને થ્રોમ્બોસાઇટ કહેવામાં આવે. જો ખંડિત કોષો છે, ક્લિયર. કોના ખંડિત કોષો? મેગોકેરિયોસાઇટ. અહીંયા ફ લખાઈ ગયું છે અને કેરિયો આવશે. શું હશે? મેગા કેરિયોસાઇટ. મેગા એટલે શું? કે મોટું કોષ કેન્દ્ર હોય એવો એક ધરાવતો કોષ છે. માની લે કે આ કોષ છે. ક્લિયર. તો એની અંદર જે મોટું કોષ કેન્દ્ર આવેલું છે એવા કોષોના ટુકડા થઈ જશે.
बरोबर है। आ एक कोषोना टुकड़ा थई गया। आ टुकड़ाने आपणे शुं कहेवाय रुधिर कणिका कहेवामां आवे। क्लियर। तो जे मोटुं कोष केंद्र धरावता कोषो हशे ई तूटी जशे। क्लियर। अने तूट्या पछीना जे नाना नाना जे टुकड़ा बनशे ई टुकड़ाने आपणे शुं कहेवामां आवे आपणे एने रुधिर कणिकाओ कहेवामां आवे। क्लियर। शुं कहेवाय रुधिर कणिकाओ कहेवामां आवे। क्लियर। अस्थि मज्जाना विशिष्ट कोषोमांथी तमने उत्पन्न थता जोवा मळे। तो आपणे जे वात करी के लाल अस्थि मज्जा छे एमांथी हेमेटोपोएटिक कोष छे उत्पन्न थशे। क्लियर। एमांथी आरबीसी अलग पड़शे, डब्ल्यूबीसी अलग पड़शे अने तमने रुधिर कणिका छे ई अलग पड़शे। क्लियर। तो शुं छे रुधिर कणिकाओ शुं छे थ्रोम्बोसाइट कहेवाय। खंडित कोष जे मेगाकेरियोसाइट ना तमने जोवा मळे। मेगा केरियर केरियर એટલે કોષ કેન્દ્ર, મેટા મેગા એટલે મોટું। તો એવું કોષ કે જેનું કોષ કેન્દ્ર મોટું હશે। ક્લિયર। એવા કોષ કે જેનું કોષ કેન્દ્ર મોટું હશે। ક્લિયર। હવે ઈ કોષ કેન્દ્રના કોષના ટુકડા થઈ જશે અને જે નાના નાના ટુકડા બને એને શું કહેવાય આપણે રુધિર કણિકાઓ કહેવામાં આવે। ક્લિયર। તો તમને ઇમેજ છે, ઇમેજની અંદર તમે જોઈ શકો કે આમાં તમને શું જોવા મળે રુધિર કણિકાઓ તમને જોવા મળે। ક્લિયર। તો જે રેડ કલરનું તમને જોવા મળે છે। ક્લિયર। આ શું છે આરબીસી છે। શું છે આરબીસી। क्लियर। आ शू है आ तमने जोवा मळे छे। क्लियर। सफेद रंग जेवुं जोवा मळे छे शुं छे शुं छे रुधिर कणिका छे। शुं छे रुधिर कणिका। क्लियर। तो रुधिर कणिकाओ तमने जोई शको कि इमेजनी अंदर तमने जोवा मळे छे। क्लियर। तो तमे जोई शको रुधिर कणिकाओ क्यां जोवा मळे छे तो आ भाग छे। क्लियर। आ शुं छे रुधिर कणिकाओ छे। क्लियर। तो तमे इमेजनी अंदर तमे इजीली तमे जोई शको छो। क्लियर। हवे थशे शुं। क्लियर। तो जे रुधिर कणिकाओ छे आपणे शुं कीधुं के रुधिर जामी जवानी क्रिया माटे जरूरी छे। रुधिर कणिकाओ छे ई शुं कार्य करशे रुधिर जामी जवानी क्रिया माटे। क्लियर। तो तमने रुधिर जामे छे कई रीते। क्लियर। कोई जग्याए तमने घा वाग्यो तो थोड़ाक समय पछी रुधिर कई रीते जामे छे एने ओवरव्यू में तमने અહીં આપેલું છે। આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું કે रुधिर જામી જવાની આખી ક્રિયાવિધિ છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર। પરંતુ અત્યારે આપણે શું જોવાનું છે કે रुधिर છે। क्लियर। तो જામે છે એમાં આપણે रुधिर કણિકાનો ભાગ શું છે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર। માની લ્યો કે આ શું છે આ આખી સ્કિન છે। ક્લિયર। आ शू है स्किन है अहीं आ जगह तमने वाग्यु। क्लियर। तो शू थशे तमने जे रुधिर कणिका हती। क्लियर। ए तमने निष्क्रिय स्वरूपे रुधिर कणिका हती। अत्यारे मारा शरीर में रुधिर कणिका है। क्लियर। ए तमने निष्क्रिय रुधिर कणिका स्वरूपे तमने जोवा मळशे। क्लियर। परंतु मानी लो कि आ जग्याए मने घा वाग्यो तो आ भागनी जे रुधिर कणिकाओ छे ए सक्रिय थई जशे अने सक्रिय थईने शुं करशे रुधिर कणिका छे सक्रिय रुधिर कणिकामां फेरवाई गई। क्लियर। હવે સક્રિય रुधिर कणिका શું કરશે પ્રોથ્રોમ્બિન ને તમારે થ્રોમ્બિન માં કન્વર્ટ કરશે। ક્લિયર। અને થ્રોમ્બિન છે શું કરશે ફાઇબ્રિનોજન પ્રોટીન છે એને સક્રિય કરશે અને તમને ફાઇબ્રિન તમને તંતુમાં બનાવશે। ક્લિયર। તો આ ટૂંકમાં એક પ્રોસેસ તમને બતાવેલી છે આપણે ડિટેલમાં આપણે જોશું। તો આ પ્રોસેસમાં તમને શું થાય પેલા ક્લિયર તમને ઘા વાગ્યો એટલે શું रुधिर कणिकाओ જે નિષ્ક્રિય હતી સક્રિય બની ગઈ। ક્લિયર। એ रुधिर कणिका છે એ પ્રોથ્રોમ્બિન ને થ્રોમ્બિનમાં કન્વર્ટ કરશે। प्रोथ्रोम्बिन ने थ्रोम्बिन में कन्वर्ट करशे अने ई थ्रोम्बिन छे फाइब्रिनोजन प्रोटीन पासे जशे अने फाइब्रिन ने ई सक्रिय करशे। क्लियर। समझाय छे तो तमने आ ख्याल होवो जोईए। क्लियर। तो आपणे फाइब्रिनोजन प्रोटीन छे पण रुधिर जामी जवानी क्रियामां इम्पोर्टન્ટ छे। क्लियर। पछी रुधिर कणिकाओ छे पण रुधिर जामी जवा माटे इम्पोर्टન્ટ छे। क्लियर। तो घणा बधा एम समजता होय के आ बे छे शुं कई रीते जामी जवामां भाग લે। क्लियर। तो तमने आ बे वच्चेनो आपणे डिफरन्स तमने समजावेलो छे। क्लियर। बरोबर है। आ शू है नॉर्मल है। क्लियर। आ स्किन है एमां तमने रुधिर वाहिनी जोवा मळे छे। क्लियर। आ जग्याए बरोबर है एमां रुधिर वाहिनी तूटी तो आरबीसी है बहार निकळवा मांड्या। क्लियर। तो डब्ल्यूबीसी अहीं जो तमे निष्क्रिय था। क्लियर। अहीं तमने डब्ल्यूबीसी सक्रिय थई गया एक जारी जेवी रचना करी दीधी। क्लियर। आपणे जे रीते माछलीने पकड़वा माटे जारी बनावीए तो ई टाइप एकदम जारी जेवी रचना थई गई अने एनी अंदर एनी अंदर आरबीसी छे तमने फसाई गया એટલે ત્યાં તમને લોહી નીકળતું બંધ થશે। क्लियर।
બરોબર છે। તો સામાન્ય રીતે પ્રતિઘનમાં 1.5 લાખથી 3.5 લાખ જેટલા રુધિર કણિકાઓ જોવા મળે। ક્લિયર। અને રુધિર કણિકાઓ છે મોટે ભાગે રુધિર જામી જવા અથવા ગંઠાઈ જવા માટે સંકળાયેલ વિવિધ ઘટકોનો સ્ત્રાવ કરે। ક્લિયર। તો પહેલા શું થશે, રુધિર કણિકાઓ સક્રિય થશે, એ પ્રોથ્રોમ્બિનને સક્રિય કરશે અને થ્રોમ્બિન છે ફાઇબ્રિનોજનને સક્રિય કરશે। ક્લિયર। તો અલગ અલગ જે ઘટકો છે ને સક્રિય કરવાનું કાર્ય કોના દ્વારા શરૂ થશે, રુધિર કણિકાઓ દ્વારા। ક્લિયર। કેટલી જોવા મળે, 1.5 લાખથી 3.5 લાખ જેટલી જોવા મળે। આ નોર્મલ રેન્જ છે। ક્લિયર। આપણે વધારે પ્રમાણમાં આપણે 2.5 લાખથી તમને 5 લાખ જેટલું તમને જોવા મળે, પણ એક નોર્મલ રેન્જ છે 2.5 થી તમને 3.5 લાખ। ક્લિયર। હવે તેની સંખ્યામાં ઘટાડો છે તમને રુધિર ગંઠાવાની ખામી તરફ લઈ જાય, જેથી શરીરમાં રુધિરનો વધુ પડતો વ્યય થાય। ક્લિયર। હવે થશે શું, આપણે તમે ડેન્ગ્યુ તમે નામ સાંભળેલું હશે। ડેન્ગ્યુમાં શું થશે કે ડેન્ગ્યુમાં ડેન્ગ્યુ છે ક્લિયર, એક વાયરલ ઇન્ફેક્શન છે, વાયરસ દ્વારા કરવામાં આવે। ડેન્ગ્યુ છે એ વાયરસ થ્રુ થાય, પણ આપણે જે મચ્છર કહી રહે ક્લિયર, એનો વાહક છે। ક્લિયર। માની લો કે મારે રાજકોટથી મારે અમદાવાદ જવું છે, તો મારે બાઇકની અથવા મારે 4 વ્હીલની જરૂર પડશે। ક્લિયર। તો વાયરસને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તેના માટે મચ્છરની તમારે જરૂર પડશે। તો આપણે મચ્છર કરડવાથી આપણે ડેન્ગ્યુ થાય આપણે એવું માનીએ, પણ ડેન્ગ્યુ એકચ્યુઅલી વાયરસ થ્રુ જોવા મળે। ક્લિયર। હવે ડેન્ગ્યુ થાય તો એના જે રુધિર કણિકાઓ છે, આપણે શું કીધું કે કોઈ પણ વ્યક્તિ છે રુધિર કણિકાઓ કેટલી જોવા મળે, 1 લાખથી 1.5 લાખથી તમને 3.5 લાખ જેટલી તમને જોવા મળે। ક્લિયર। હવે માની લો કે રુધિર કણિકા છે 1 લાખ, ડેન્ગ્યુ થાય એ વ્યક્તિને રુધિર કણિકા છે એનું લેવલ એકદમ ઘટી જાય। ક્લિયર। તો 40,000 થઈ જાય। ક્લિયર। ઘણી વખત 30,000 થઈ જાય। તો આ રુધિર કણિકાઓ છે તમને બરોબર છે, રુધિર કણિકાઓ છે એનું લેવલ ઘટી જશે। હવે રુધિર વાહિનીનો રુધિર કણિકાઓનું લેવલ ઘટી જશે તો શું થશે કે રુધિર વાહિની છે તૂટી જશે। ક્લિયર। આની રુધિર વાહિની તૂટી ગઈ, આનું જે રુધિર છે તમને બહારની તરફ નીકળશે, તો આંતરિક લોહી નીકળે। ક્લિયર। આપણે રુધિર વાહિનીમાંથી લોહી નીકળે છે, પરંતુ આપણા શરીરની બહાર નીકળતું નથી, આપણા શરીરની અંદર જ રહે છે। ક્લિયર। તો જે રુધિર વાહિની તૂટી જશે, ડેન્ગ્યુ થશે। ક્લિયર। તો શું થશે, જો એનું આ જે આપણે રુધિર કણિકા છે એનું લેવલ એકદમ ઓછું થઈ જાય, કે 5,000 થઈ જાય, 10,000 થઈ જાય। ક્લિયર। તો રુધિર વાહિની છે એ તૂટી જશે। ક્લિયર। અને રુધિર વાહિની છે ઇન્ટરનલ બ્લીડિંગ કહેવામાં આવે। શું કહેવામાં આવે, આંતરિક લોહી નીકળવા માંડે। ક્લિયર। તો એવી સિચ્યુએશનમાં વ્યક્તિ છે ને હેમરેજ થશે અને એનો ડેથ થશે। ક્લિયર। તો જે ડેન્ગ્યુમાં જે ડેથ થાય છે એનું રીઝન આ છે કે એમાં તમને એનું લેવલ ઓછું થઈ જાય રુધિર કણિકાનું, તો એમાં ઇન્ટરનલ બ્લીડિંગ થઈ જાય, આંતરિક લોહી છે તમને નીકળે। ક્લિયર। એના કારણે ક્લિયર તમને બરોબર છે એનું તમને વ્યક્તિ છે એનું ડેથ જોવા મળે। ક્લિયર। હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે રુધિર જૂથ। ક્લિયર। તો આપણે અહીંયા સુધી જ આપણે ડિસ્કશન આપણે કરીએ। ક્લિયર। તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું, તો આપણે આરબીસી શું છે એના વિશે ડિસ્કશન કર્યું, ડબલ્યુબીસી શું છે એના વિશે ડિસ્કશન કર્યું, રુધિર કણિકાઓ શું છે એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું। ક્લિયર। તો આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને જય હિન્દ।